જૂનાગઢ જિલ્લાના કેશોદના ડીવાયએસપી પીબીસી ઠક્કરને એસપી તરીકે પ્રમોશન મળતા આજે કેશોદના લોહાણા સુંદરવાડી ખાતે કર્મશીલ ગ્રુપ વેપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો હતો। એસપી ઠક્કરે એલએલબીનો અભ્યાસ કરી પોલીસ વિભાગમાં અને અલગ અલગ સેવાઓમાં જોડાયા હતા। કસ્ટમ વિભાગ, રેલવે પોલીસ, પીજીવીસીએલ વિભાગ વગેરેમાં તેમની સુંદર કામગીરીને કદર રૂપે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર અને પોલીસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને જેના કારણે કેશોદમાં ડીવાયએસપી તરીકે સેવાઓ બજાવી રહ્યા હતા તેઓને 31 મે 2025ના રોજ એસપી તરીકે પ્રમોશન મળતા આજે કેશોદમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનું શાલ ઉઢાડી મોમેન્ટો આપી પુષ્પગુચ્છ વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકી કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડી દેવાણીને જણાવવામાં આવ્યું હતું કે ઠક્કર સાહેબે સામાન્ય લોકો સાથે નજીકનો નાતો ધરાવી અને ગુનેગાર સાથે કડક હાથે કામ કરી જેને લઈને આજે તેઓ લોકોમાં ખૂબ જ નામના અને ચાહના ધરાવે છે। આ ઉપરાંત તેઓ એક પોલીસ અધિકારી હોવા છતાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી અને હસુ લશ્કરી દ્વારા કરવામાં આવ્યું હતું। એનજીઓ દ્વારા આજરોજ મને નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષકનું જે પ્રમોશન મળ્યું તેમાં મારો સન્માન સમારંભ રાખવામાં આવે, તેમાં તમામ જુદી જુદી સંસ્થાઓ હાજર રહી અને મારો ઉત્સાહ વધારેલો છે અને મારી લાંબી ફરજનું જે મને પોલીસ અધિક્ષકનું પ્રમોશન મળ્યું છે એ અંગે સન્માન રાખવામાં આવેલ અને તમામ કેશોદની જનતાનો હું આભાર માનું છું। તેમજ જ્યાં સુધી કેશોદ શહેર ખાસે મારી ફરજ રહેશે ત્યાં સુધી આપણે સતત સેવાકીય પ્રવૃત્તિ તેમજ પોલીસની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।